ભુજ નગરપાલિકાએ ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડ્યા. રાજકીય મહાનુભાવોની ગાડી દોડાવવા તોડતા સ્પીડ બ્રેકરનો ખર્ચ બચાવ્યો. ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિએ રબરના ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ મંજૂરી બાદ પણ કાર્યવાહી થઈ ન હતી અને અનેક રજૂઆતો બાદ વીડી હાઈસ્કૂલ અને અનમ રિંગ રોડ ઉપર સ્પીડ બ્રેકર લગાડી દેવાના અહેવાલ છે. કારોબારીએ રોડ ઉપર રબરના ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડવાનો નિર્ણય લીધો હતો, જેથી મહાનુભાવોના આગમન સમયે તેમની ગાડી સડસડાટ દોડતી રહે તે માટે ડામરથી બનાવેલા સ્પીડ બ્રેકરની તોડજોડની માથાકૂટમાંથી બચી શકાય અને આ નિર્ણય લીધા બાદ તેની અમલવારી થઈ ન હતી અને રજૂઆતો બાદ તાત્કાલિક અસર જોવા મળી હતી અને વીડી હાઈસ્કૂલ અનમ રિંગ રોડ ઉપર રબરના ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડી દેવાયા હતા. રાજ્ય સ્તરના કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ આવે ત્યારે તેમની ગાડીને સડસડાટ દોડતી રાખવા માટે અકસ્માતો ટાળવા બનાવાયેલા સ્પીડ બ્રેકરને તોડી પડાતા હોય છે, જેથી અકસ્માતો સાથે ખર્ચો પણ વધી જતો હોય છે, જે ટાળી શકાશે.